નમસ્કાર. આપણે આપણી ચેનલના માધ્યમથી વાત કરી રહ્યા છીએ સબકોન્શિયસ માઇન્ડના હકારાત્મક પ્રોગ્રામની, જેની અલગ અલગ રીતોની આપણે વાત કરતા હતા. જેમાં સૂચનો દ્વારા આપણે વાત જોઈ, જેમાં પ્રાર્થનાનો એક મહત્વનો રોલ છે, જે આપણા સબકોન્શિયસ માઇન્ડનું સારું એવું પ્રોગ્રામિંગ કરી શકે છે. હકારાત્મક પ્રોગ્રામિંગ માટે વિચારો તેમજ વર્તન દ્વારા પણ આપણે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. ધારો કે આજથી તમે નક્કી કરો કે અઠવાડિયા સુધી આપણે કોઈ પણ વસ્તુ, બાબત, પરિસ્થિતિ કે વ્યક્તિની નિંદા કરવી નથી, કે કોઈ ફરિયાદ, શબ્દો, વિચારો કે વર્તનથી પણ આપણે કોઈનું બુરું ઈચ્છવું નથી. એટલે કે આપણે સંકલ્પ કરીએ કે ફક્ત ને ફક્ત સામેની પરિસ્થિતિમાંથી ગુણ જ પ્રાપ્ત કરવા છે. તો આવા સંકલ્પથી પણ આપણા સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે સજાગતા દ્વારા પણ સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. કે જે રીતે કોઈ કહે કે તમારા ગ્રહો ખૂબ જ નબળા ચાલે છે અથવા ખરાબ છે, એ સમયે તરત જ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવો મેસેજ પાસ કરીએ કે મારા મનમાં અથવા મારા વિચારોમાં સારા ગ્રહો ચાલે છે, તો મારા ગ્રહો સારા ચાલે છે. આટલું અનુભવવાથી સબકોન્શિયસ માઇન્ડના નકારાત્મક પ્રોગ્રામિંગ પણ હકારાત્મક થઈ જશે. એક રીત છે આભાર દ્વારા, કે હંમેશા બીજા દ્વારા કોઈ હકારાત્મક સૂચન મળે તો સૂચન આપવા બદલ તે વ્યક્તિનો ખૂબ જ આભાર માનવો જોઈએ. અને દિવસ દરમિયાન કોઈ પણ સારી બાબત બની હોય તો રાત્રે સૂઈ જતી વખતે એ બાબતોને યાદ કરી અને એના માટે બનેલા નિમિત્તોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને આ રીતે પણ આપણે સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ સાઇડે કરી શકીએ છીએ. આગળની રીત બાબતે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.